તો હેલો ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં છો? તો જય દ્વારકાધીશ, જય માતા. ફરે અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને સવારમાં બધા મિત્રોને પહેલાં તો ગુડ મોર્નિંગ યાર. ને આજ છે 29 તારીખ, તો કદાચ વરસાદ આવવાની શક્યતા છે પૂરેપૂરી 3 દિવસની અંદર. 29, 30 ને 31 આગાહી છે જ તે. તો અત્યારમાં વાદળાઈ જો આવા છે કંઈક. ને અત્યારે છે ને કદાચ વરસાદ આવશે ને તો તલમાં વધારે નુકસાન આવશે. તલ, બાજરી, જાર એમાં વધારે નુકસાન આવશે, કેમ કે માઇનકેરા પાક ઉપર આવ્યા ને વરસાદ આવી જાય તો બધું બગડી જાય. ને અત્યારે કંઈ ડુંગળીમાં ને એમાં તો કંઈ ભાવે નથી, તમને બધાને ખબર હશે ખેડૂત મિત્રોને યાર. તો એવું છે, વરસાદ આવશે તો બધું બગડશે. માવઠું કહેવાય યાર, માવઠું શું કહેવાય? માવઠું ઓળના વર્ષમાં તો પણ ભૂકા કાઢી નાખ્યા. એટલો બગાડ્યો ને ખેડૂતને વાત કરો યાર. મેંડવી સોમાં લેતા એ ઘણી ખરી બગાડી નાખી. ને હજી વરસાદ આવે તો હજી બગડી જાય બધું, તેવું છે. ને આ તેલ છે આપણા જરા લાડ બધા તેલ છે એ છે ને મસ્ત મને કાંડા આવી ગયા ને પાક માથે આવી જશે. હજી 1-2 પાણ પીએ. ને આ છે રોપ, તો રોપાઈથી પાવાનું કામકાજ ચાલુ છે. ને વરસાદ આવશે ને તો રોપાઈથી કદાચ થોડું ઘણું બગડશે, પણ રોપમાં એટલો બધો વાંધો ન આવે. બહુ વરસાદ ન આવ્યો હોય તો, બહુ આવ્યો હોય તો રોપાઈથી ઊભો ઉકાઈ જાય. આની પહેલાં વરસાદ આવ્યો હતો થોડાક દિવસ પહેલાં, તે રોપ હા ઉકાઈ ગયો, પણ પાણી પાઈ દીધું પાછું કવાનું તો મસ્ત થઈ ગયું, એટલે વાંધો નહીં આવે. બાકી તો યાર વરસાદ ન આવે તો સારું, ભગવાનને પ્રાર્થના કરીએ યાર. અગર ખેડૂતને હવે નુકસાની જાય હોળના વર્ષમાં તો હાલો વિડીયોમાં બની રહેજો. એટલે મારા વાળા આપણે છે ને વિજય વસી ઘરે યાર વાળ મસ્ત મને દાઢી બઢી કરીને કેવું લાગે છે કમેન્ટમાં કહી દેજો યાર. પહેલાં તો આપણે એને કાગળ છે યાર, કાગળ મસ્ત મજાનું જઈ સી ખેતરમાં યાર. ઘડીક વિડીયો બંધ કરી દેવું, કેમ કે ને આગળ ધોર્યો યાર લેન પડી તો કરશું યાર. તો સહી આગળ જઈને વિડીયો ચાલુ. અત્યારે છે ને યાર ઓલરેડી દરિયાથી બાજુ નહીં પણ ડુંગરી બાજુ ને વીજળી થાય છે યાર. તો આપણે લાગે બીક લઈને વરસાદ આવ્યો હોય તો 5 ઢીગલા છે ડુંગળીના, તો એ ઢાંકી દઈએ. કાગળ છે યાર, દેખાય ને યાર. તો આવી પરિસ્થિતિ યાર ખેડૂતની. રાતના જેવો વરસાદ આવ્યો ભાગવું પડે કાગળ બાગળ લઈને જીવો એ. એમાંથી પવન બન હોય ને તો ઢાંકવાની કાંઈ ફેર રહે નહીં. એની કરતાં અત્યારે આપણે છે ને જઈએ ને એ હાલ આમ પાળાને બાળા આવે દેખાતું છે નહીં યાર. અહીંયા બહાર લોદરે લાટ લઈને ગળી જાવ, હલવે જાવ, પડી જાવ તો લે ભાઈ કોઈ ના આવશે, ગોતવાય કોઈ નહીં આવે. એટલે આમાં બધી ધ્યાન રાખવી પડે યાર. આગળ પગમાં ધ્યાન રાખવી પડે. તો ઓલી બધું આગળ છે બહુ ઢીગલા કે ખૂણે છે, તો ના જઈએ. મને કાનજીભાઈને આવે છે કાતર ને એવું લઈને, કેમ કે છે ને કાગળ છે ને યાર બહુ ભારું છે યાર. લાટ બધું છે એ હાલે લે કાગળ લાટ બધું ભારું યાર. તો ઢીગલા ઢાંકવાના છે આપણે. તો આવું છે ખેડૂતની પરિસ્થિતિ યાર. બળતરા કંઈ કરવાનું હોય નહીં, આપણે ઢાંકી દઈએ એટલે પછી આખી રાત સૂઈ જવાનું મસ્ત મન. વરસાદ આવે તો જોવાનું એવું છે. તો હાલો આપણે જઈએ, માપીને કટકા કરીને મૂકી દેવું. તો હાલો વિડીયોમાં બેન રહેજો બધા. છે ને આપણે છે ને કાકળ ઓલરેડી લાવી નહીં ખસી એને પોળું કરી દીધું કે હેળ ઉસતે ને કેવી રીતે કટિંગ કરવું એમ. તો આમનો પટ્ટો હોય તમને દેખાય ને, અમે એના સુધી પટ્ટો હોય તો આમ એમનો ઊભે આમને ઢાંકીને તો આરે 2 ઢીગલા ટકાય ને આમ આડો કાપીને આમ તો ઘણા બધા ઢીગલા ટકાઈ જાય. તો કેવી રીતના કાપવી કે હાળ ઉસતીને પ્લાન બનાવીએ. તો જો આ અત્યારે કાગળ પીડ્યું ને એવી રીતના કાપીને તો બે બધું થોડું ઉઘાડું રહી જાય. તો એ કદાચ થોડા ઘણા ખૂણા પહેલી જાય તો હાલે, બીજે વસાળે ડુંગળી ઢાંકી દેવે એમ કહું તો કાંજીભાઈને. પણ હવે જેમ થાય એમ જોઈએ આગળ. ને એમાં કુલદીપભાઈ, પ્રકાશભાઈ ને એમ બધા પ્રકાશભાઈ ગયેલા હે કાનજીભાઈ કાતરથી ને ઓલી કટિંગ કરવાના, કાપડ કટિંગ કરવાની એનાથી મોગરા કાપે છે. ઓલરેડી કાતર બગડી ગયેલી છે. કુલદીપભાઈ અમારે પાવડર લઈને બેઠા. આવડા કંપની વાળા કાગળ કેવું બને, અમને કઈ મેળ જ નહીં આવતો. આમ ઢાંકી તો આમ ઓલું રે, આમ ઢાંકી તો આમ ઉઘાડું રે. બોલ હેળું જ કા તો હું એ પ્રકાશભાઈ જેલા તા ઠેઠ અમે એના ફોન લેવા મજા આવી ગઈ. એટલે મજા નહીં આવી, બહુ થાકી જો મિત્રો. શું કહેવાનું તો હા, ફૂલ વરસાદ આવવાનો છે. જેને જે ઢાંકવું એ અત્યારે ઢાંકી આવજો. રાતના 12 વાગે ફૂલ ધબધબાટીને બહાબાટી બોલાવશે. અમારા અંબરલાલ નહીં પણ પ્રકાશલાલ આગાહી દી ધ્યાન રાખજો ભાઈ. આવી હતી વરસાદ. આપણે છે ને 1 ઢીકલું ઓલરેડી ને કટિંગ કરીને કાગળ ને આવી રીતે ઢાંકી દીધું છે. હેઠે છે લોદર, એની હેઠે ડુંગળી ને ઓલી બાજુથી આવ ઢાંકી દીધું આપણે. ને આ બાજુ ઢાંકી દીધું. કાંજીભાઈ નાખે ધૂળ પાવડે કેમ કે ને અહીં ખેતરમાં આપ્યું કે પાણા હોય નહીં, ધૂળ સિવાય બીજું કંઈ ન હોય. પાણાને હોય પણ એ હેડે પીડા હોય તો અત્યારે એટલા બધા વેવીને કેમ લાવવા. તો કાંજીભાઈ ધૂળ નાખી દીધી મસ્ત મજાની. હવે રાતનો આવ્યો હોય ને તો ઉપાધિની હજી ઓલરેડી આપણે ઢાંકી નથી દીધો. ઓલી બાજુ ઉઘાડી જ દેવાનું છે આપણે. તો
તો અહીં ધૂળ નાખીને ના કાગળ બધું ભેગું કરી દેવાનું કે વરસાદ આવે એમ લાગે ને આપણને તો એને આમથી આમ ખાલી પકડીને ઓલી બધું પોળા કરી એ બધું એક જ બાજુ ધૂળ નાખવાની રહે એવી રીતના આપણો પ્લાન બનાવ્યો છે. તો એક બાજુ અત્યારે ધૂળ નાખીને આપણે બધું કાગળ પાછા આ બાજુ લઈ લઈએ. હા પછી કાગળ નાખો તો ડોંગળી હારી ન રહે, હું બગડી જાય, પાણી કાઢી જાય. તો એવું છે. તો હાલો આપણે બધે ફટાફટ એને કટિંગ કરીને બધે ઢીકલા ટાંકી દઈએ. અને આપણે મસ્ત મને ઢીકલા ટાંકી દીધા. 2 ઢીકલા જે ઉગાડા છે. ઉગાડા એટલે કે વરસાદ આવે ને તો ઢાંકવાના થાય છે તાલ પદ્ધતિથી. અત્યારે કાંઈ જે આમ મતલબમાં ગોઠવી નાખ્યું બધું પ્લાનિંગથી. વરસાદ આવે ને તો ખાલી કાગળ તમે 2 જણ આવે ને તો એમ કે આમ તાણે ને તો અહીં આમાં ગળી જાય આપણે. 2 જણ આવે ને ખાલી એમ કે આમ કાગળ આમ શેડા પકડીને તાણે એટલે ઢકાઈ જાય. એ પ્રમાણે આપણે સિસ્ટમ કરીને ગોઠવી દીધી. પ્લાન કરીને સિસ્ટમ ન કહેવાય ને પ્લાન કહેવાય. તો વરસાદ આવશે તો હું અમારે કાનજીભાઈ આવીશું. અત્યારે અમે કુલદીપભાઈ બધા આવેલા હતા. ઊંઘ આવે એટલે ઝોલા ખાતા ખાતા ઢગલા પર ચડી ગઈ. તો અને આ બધું મારા પ્રકાશભાઈ બત્તી લઈને આવેલા હતા. અમે મોટા કેમેરામેન છીએ, જો તો કેવડી મોટી બત્તી લઈને આવ્યા કેમ ત્યારે સાંજે મમ્મી તો હે દેખાય અહીં જરા વાદળા એ તો તમે કેવા દેખાય કે એવા કીધું એ વાદળા યાર નક્કીનું કહે વરસાદનું એટલે એને ઢાંકી દીધા છે. ને ઓલી બાજુ ને આ બાજુ ને વીજળી થતી, પવન ચક્કાના લાઇટો તમને દેખાતી છે યાર. આ બાજુ વાદળા થઈ ગયા ને સાંદા મામા પાસે તમને વાદળા દેખાતા છે યાર. અહીંયા સાંદા મામા હે તો એવું છે ને આપણે જઈએ ઘરે યાર. વાગી ગયા છે 10. આપણે સુઈ જઈએ યાર. મળીએ પાછા વાર બધા મિત્રોને ગુડ નાઇટ. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અમારા પેલા 3જો દિવસ ઉગી ગયો છે મસ્ત મજાનો ને દિવસ ઉગી ગયો છે તો અહીં સડી ગયો છે ને પ્રકાશભાઈ અમારે પાડે સવારમાં કાયતરા યાર. કેમ કે યાર સવારમાં યાર ખાવાની મજા જ કંઈક અલગ હોય. આપણને પણ સવારમાં ન ભાવે. તો કાનજીભાઈ અમે 16 ઉતારીને આપણે જે ઢીકલા ઢેકા છે ને ઓલી બાજુ છે ઓલા પવન ચક્કી દેખાય ને એ બાજુ તો એ છે ને આજ ભરવાના છે આપણે. કેમ કે લગભગ તો આજ 30 તારીખ છે. આજથી વરસાદની શક્યતા છે પૂરેપૂરી પણ તોય આપણે ભરવાના છે. ભરેલા હશે ને તો ઠેલા આપણે ઢાંકવા થાય તો ભરી લઈશું. ભાઈ 1 દિવસ નાખવા દે બીજી ભાઈ રજા છે એડમાંથી તો 1 દિવસ પાછું બેન લઈશું આપણે ભરવાનું. તો અત્યારમાં જે આપણે જવાનું છે ગામમાં દૂધ લેવા. આ 2 ભાઈને મેકવા જવાના છે. અહીંયા કુલદીપભાઈને પ્રકાશભાઈને એ ભાઈને ને મેકવા જવાનું છે ઓલી વાડીએ. અને બહુ નિશાળે જવાનું હોય તો આ વાડીએથી ઓલી વાડીએ પા મેકવા જવાનું હોય, દૂધ લાવવાનું હોય. એ બધું ઘણું બધું કામ હોય યાર. તમને ખબર ન હોય ખબર કે ભાઈ ન ખબર હોય બધું કામ હોય ને અમારે ને આ વાડીએ ચોલી વાડીએ ધક્કા બહુ વધી જાય. હા અહીંયા તો હાલો હું પ્રકાશભાઈ ને કુલદીપભાઈ જાય પાછા બીજી વળી છે હાથ પડી ગઈ છે પાસે યાર. બીજા દિવસની આજ છે તારીખ 30 યાર. તો વરસાદની ફૂલે આગાહી છે અત્યારે હાલની અંદર અત્યારે આગાહી છે નથી ખબર નહીં પણ આ બાજુ ને વીજળીને કડાકા ભડાકા બધું થાય છે ને વરસાદ આવે હોય છે. અહીં પૂર્વ સિમેન્ટ રમે છે અમારે ને આ બાજુ વાસીને વીજળી થાય તમને દેખાય નહીં યાર. થતી નહીં હમણાં હું વિડીયો ઉતારીને બેન કરી દે ને પછી વીજળી થાય. અત્યારે ડુંગળીને ઢીકલા ને હોય ને એક ફેર ઓલરેડી મેં પાછળ ફરીને નાખી દીધું. હું તમને બતાવું તો અહીંયા ટ્રેક્ટર પર અત્યારે 10 મિનિટ છે વાગી જશે 7 વાગી જશે તો કાંઈ ફેર છે નહીં યાર. આખો દિવસ ડુંગળી પડતા અને યાર કામ એટલું વધી ગયું વાત કરવામાં યાર. ને અત્યારે ને એક ફેર ઓલરેડી ભરી લીધેલો હોય અહીં નાખી દીધો અને બીજા બધા ડાટા શું કહેવાય ઠેલા ભરેલા છે યાર. તો એ ના પીડા છે તો આપણે એને ઢાંકવાના છે ને ઘટી કંઈક સબસ્ક્રાઈબ કરી દેજો. કીધે સબસ્ક્રાઈબ કરી દે. હા પુરુષીબેન કે સબસ્ક્રાઈબ કરી દેજો યાર. અહીંયા ઓલી બધું ને વરસાદ હાલની અંદર ચાલુ હોય છે કદાચ ને વીજળી થાય છે તો આપણે ફટાફટ જઈને ઢીકલાને એવું ઢાંકી દઈએ યાર. તો બેને રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો યાર. ઉતાવળ છે મળીએ બા ઘડી કમેન્ટ. અને વાદળાની વાત કરીને તો કે એવા વાદળા છે બોલો આમ વાત કરો મને જો તમે યાર 10 મિનિટ જશે ને વાદળા તો જો યાર. વરસાદ આવે વચ્ચે ફૂલ આ બધું વીજળી થાય યાર. તમને વારા ઘડીએ કહું યાર આ બધું વાદળું તો કેવું મોટું બધું અહીંયા આપણે ઢીકલાને વીગલાને ઢાંકવાનું કામ ચાલુ છે. હું કાળો દેખાતો છું કેમ કે હું કાળો જ છું યાર. કાળો હોય એટલે કાળા દેખાય જ નહીં પણ ઓલરેડી બધા ઢીકલા ને મતલબ એને ઠેલા ભરાય ને ગોઠવી દીધા કમ્પ્લીટલી ને વરસાદ ને એટલું બળ કરાવે ને આપણે અહીંયા વાત કરો એક ફેર આખો દી કામ કરીને ડૂબી ગયેલા હોય ને કાંતિભાઈ યાર કાલ સાંજે બળ કરતા ને આજ સાંજેથી ઠેલા ભરીને પછી બળ કરવાનું બોલો. આવું છે યાર શું કરવું. ખેડૂત કરે તો કરે હું યાર. હવે હળ ને હું તૈયારી કરે તો આ બધું રીતે ઢીકલા આપણે ને કમ્પ્લીટ કરી દીધું એ બધું. આ કાગળ બાગળ ગોઠવી દીધું. વરસાદ આવ્યો હોય ને તો સીધું ઢાંકવાનું કરે એમથી. તો હવે ને પછી કેરે વરસાદ આવશે એવું લાગે તો ઢાંકી દઉં. બસ આવશું કાલની જેમ કાલીથી 10 વાગ્યા સુધી બળ કરતા યાર. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ તો કેવો વિડીયો લાગ્યો કમેન્ટમાં કીધું યાર. મળીએ એક બીજા વિડીયોમાં. તો બધા મિત્રોને બાય જય માતાજી જય દ્વારકાધીશ.